શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णवने जाजा करीन जय श्री कृष्ण। हिंडोळा हवे सोमवारे विजय थशे। वर्षा ये पण थोड़ो पोरो खाधो ज, पण पुष्टि मार्ग में एक बी दिवस उत्सव विनानो न होय। काले रक्षाबंधन, लौकिक रीते जोवा जाए तो काले बेन भाई ने राखड़ी बांधशे। हवे नवुं निकळ्युं छे के भाभी नहीं बांधे ने ए बधुं, पण आपणा वखतमां तो अने सौराष्ट्रमां तो श्रावण महीनाना पेला 2 रविवार पसली बनाववामां आवती। ए दोरो होय एनुं अधिवासन करीने बेन भाईने बांधे। એટલે અમે તો એ બધું જોયું કે જે પહેલો રવિવાર હોય એમાં લગભગ ફૈબા જમાવે અને યથાશક્તિ નાળિયેરના બદલામાં કાકા ફૈબાને જે ભેટ આપી હોય એ આપે અને ફૈબા આશીર્વાદ આપે, અથવા બેન પરણેલી હોય તો એ નાની હોય ને તો આશીર્વાદ આપે। અને અમારા કાઠિયાવાડમાં તો બેનો દીકરીઓને પગે લાગવા જ ન દે, કેમ કે કુંવારકાર ન લાગવા દેવાય। અને રક્ષાબંધને બેન રાખડી બાંધે। હવે આ બધા પ્રસંગો બધા જાણે છે, છતાંય અનુસંધાન એટલે જે ઉત્સવ હોય, આપણે બલિરાજા અને વામન ભગવાનની વાત બધાય જાણીએ। ભાગવતનો પ્રસંગ કે બલિરાજાએ 3 પગલા માગ્યા, સ્વર્ગને પૃથ્વીને પાતાળ માપી લીધો। વામન ભગવાને 3 પગલા માપ્યા તો બલિરાજાએ કીધું, હવે બલિરાજાને ત્રીજું કે ક્યાં મૂકો, તો ખીજાઈને કે મૂકો મારા માથે। ઠાકોરજી અશ્રી પ્રસન્ન થયા। કોણ? વામન ભગવાન। એ કે બોલ હવે તું માગ। એ કે પાતાળનો રાજા બનાવ્યો તો મારા દ્વારપાલ બનો। ઠાકોરજી કે કબૂલ મંજૂર, તે મારે બધું વચન રાખ્યું, હવે બન્યા દ્વારપાલ। તો નારદજીને પૂછ્યું લક્ષ્મીજી, એ કે આ પ્રભુ, એ કે દ્વારપાલને જોવા હોય તો જાઓ। એ કે શું વાત કરો છો નારદજી? એ કે હા, બલિરાજાએ એના દ્વારપાલ, અને પ્રભુ તો ભક્ત તણો બની જાય છે। એ તો પ્રેમ કી બાત હે ઉધો, બંદગી તેરે બસ કી નહીં। એટલે આવતા જતા બલિરાજા દર્શન કરે ને રાજી થાય। હવે કે મારે એવું નથી કરવા દેવું, મારે તો મારા પ્રભુ પાછા જોઈ છે। નારદજી કે તમે જાણો ને બલિરાજા જાણે, મેં તો કીધું ક્યાં છે। લક્ષ્મીજી ચતુર હતા ને, પૂનમના દિવસે રાખડી બાંધવા આવ્યા। ક્યાં? પાતાળમાં। કોને બાંધી? બલિરાજાને। એ કે બેન પ્રભુના પત્નીને લક્ષ્મીજીને હું શું આપી શકું? બધાને તમે આપવાવાળા, તમે આવો એટલે બધાય જોડી ફેરાવે, અને આ લક્ષ્મીપતિ હું શું આપું? પણ બેન આજે ખાલી હાથે ન જવાય। આજે ભાઈએ કાંઈક ને કાંઈક સુકનમાં ભેટ આપવી પડે। એ કે ભાઈ તમે આપશો ભેટ? એ કે બેન મારું માથું માગો તોય આપી દઉં, તમે મને રાખડી બાંધે છે।
राखी के बंधन को निभाना भैया मेरे, राखी के बंधन को निभा। એ કે જો મેં રાખડી બાંધી અને તમે કીધું ખાલી હાથે ન જાતે, તો બા તમારા દ્વારપાલ મને બહુ ગમે છે, બલિરાજા હિંસા. એ કે મને ખબર છે તમે વિષ્ણુ ભગવાનની વાત કરો, બેન હું પ્રેમથી તમારી સાથે વળાવું છું, તમે મારા પ્રાણ માંગ્યા હોત તોય આપી દેશે. એટલે એ દિવસે લક્ષ્મીજીએ પણ બલિરાજાને રાખડી બાંધી અને બદલામાં પ્રભુને પોતાને ત્યાં પાછા પધરાવ્યા. પછી અષ્ટસખાઓના કીર્તનમાં આવે છે, બેની સુભદ્રા બંને ભાઈઓને રાખડી બાંધે. તો એ દિવસે સવારે ઉબટનું કરી સરસ સ્નાન કરાવી, નવા વસ્ત્ર આભૂષણ ધારણ કરાવી અને સુભદ્રાજી પણ બે ભાઈઓને રાખડી બાંધે છે. એમાં એક વૈષ્ણવ મને એની પોતાની ભાવના કહી હતી, ઓથેન્ટિક છે કે મને ખબર નથી, મેં વાંચી નથી, પણ એમણે મને સર્ચ કર્યું હતું. એ કૈલાબેન, સુભદ્રાજી રાખડીને કંકુને મીઠાઈને લઈને આવ્યા રાખડી બાંધવા. હવે દાઉજી મોટા એટલે પહેલાં તો એને જ બાંધવી પડે અને ઠાકોરજી નાના. હવે સુભદ્રાજીને વિશેષ પ્રેમ ઠાકોરજી ઉપર હતો. હવે એનું મન કે મારે તો હું ઠાકોરજીને જ પહેલાં રાખડી બાંધું. હવે વિવેક ચૂકાય નહીં અને છતાંય પોતાનું મનોરથ પૂરું થાય. ઠાકોરજી તો અંતર્યામી, એ કે આ બેના સીધી બાંધશે તો દાવ ભૈયા તો શેષ અવતાર છે, ગુસ્સો કરશે. એટલે એણે કીધું, સુભદ્રા તને સૌથી કોણ વાલું? મને બે વાલા. તો કે તોય? એ કે બે વાલા મને. ભાઈ તો બે જ વાલા હોય ને. એ કે તો પેલા રાખડી બે હરખા વાલા છે, કોઈ તને 19-20 નથી. તો પેલા તું દાઉજીને બાંધીશ કે મને? એટલે સુભદ્રાજીએ કીધું કે નાનો જિદ્દી હોય એટલે પેલા એને. દાઉજી કે વિવેક એવું કહે છે કે પેલા મોટાને બંધાય પછી નાનાને. સુભદ્રાજી તો હું જાણાય કે હવે કરવું શું. એટલે એણે અંતર્યામી પ્રભુ એના હૃદયમાં બિરાજીને બોલાવ્યો. એ કે મારે તો આજે મારા મોટા ભાઈ દાઉજી કે એમ જ કરવું છે. એ કે પહેલાં એને બાંધો તો એને, એ કે પહેલાં પ્રભુને બાંધો તો એને. વ્રજના રાજા અમે દાઉ ભૈયા છે, મારા મોટા ભાઈ દાઉ ભૈયા. મને બે સરખો જ પ્રેમ કરે છે, કોઈ 19-20 નથી કરતા. હું બેન એકની એક જ બેની છું, બે ભાઈ વચ્ચે. અને મારે 4 હાથ હોય તો બેયને હારે બાંધો, કારણ કે હું બેયને હરખો પ્રેમ કરું છું. એટલે દાઉજી ऐसा કે આ ધારે તો 4 કરી દે તો ને. ઠાકોરજી હાથ દબાયો, અહીંયા આપણે ભગવાન નથી હો, અહીંયા આપણે કાનુડો છીએ, અહીંયા આપણે ગોવાળિયા છીએ, અહીંયા ગાયો ચરાવવાવાળા છે, અહીંયા નંદ બાવાના દીકરા છીએ. દાવ કશું મતું બોલીએ. ઠાકોરજી ઊભા થઈ ગયા, અરે બલદેવજી ઊભા રહી ગયા. એ કે લે હવે જલ્દી કર. યશોદાજી અંદર બેઠા બેઠા જુએ. એ કે બહાર જાય છે એટલે હું મોટી છે. એટલે ઓલો વિચક્ષણ છે નાનકો, એ કહે છે માં કેમ કરો? તો મારે તો હા કહું તો હાથ કપાય, ના કહું તો નાક કપાય, મોટાને કહું તો નાનાને ખરાબ લાગે, નાનાને કહું તો મોટાને ખરાબ લાગે. માં કે આપણે બહાર જવું જ નથી.
રોહિણી ખીરકમાં હતા. આ બધા ખેલ જોતા હતા. રોહિણીજી કે આપણા બધાય બોગેણા દોઈને મૂકી દેવા છે, બાકી અંદર જવું નથી. વળી મને પૂછે ન્યાય કરો. નંદ બાવા જેવા ડેલીએમાં અંદર આવવા ગયા એટલે રોહિણજી પદમ ચતુર. અહીંયા ખીરકમાં બોઘેણા છે ને ગણો કેટલા થયા, કેટલી ગાયને દોયા. નંદ બાવા કે કોઈ દી મને રોહિણીજી આવું કહે નહીં, મારી કેટલી આમન્યા રાખે. આમ જેવા ખીરકમાં ગયા એટલે કે આવું થયું છે, જાતા નહીં. જો યશોદાજી રસોડામાં છે, હું ખીરકમાં છું. તમે ગાયોને ઘાસ આપો, નિર્વાજ મંડો, બહાર જાતા ને એ ત્રણનું એને ફોડી લેવા દો. એ કે સુભદ્રાજી કે લાવો. એ કે કોણ હાથ આગળ કરે? એ કે દાવ ભૈયા કે. એટલે ઠાકોરજીએ કીધું પેલા દાવ ભૈયા. દાવ ભૈયા કે નાનકો જ પેલા હોય ને. અત્યાર સુધી કાંઈ પણ હોય તો બધામાં એનો મોટો ભાગ. દોઢું એ લઈ લે. અને સુભદ્રા હાચું કે તારા મનમાં તને નાનકાને જ બાંધવી છે ને, કાનાને જ બાંધવી છે ને. સુભદ્રાજીની આંખમાં પાણી આવી ગયા. સુભદ્રા, આજે આવા શુભ દિવસે કેમ આંખમાં આંસુ? દાવ ભૈયા હરોખના આંસુ છે. મને એમ કે હું જ તમને બેયને સરખો પ્રેમ કરું છું, પણ આજે મને ખબર પડી કે દાવ ભૈયા કાનાને કેટલો પ્રેમ કરે છે. એટલે કાના દોડવા માંડ્યા કે ના હું વયો જાઉં છું, પેલા દાવજીને બાંધ. દાવ ભૈયાએ હાથ પકડી લીધો. એ કે સાંભળ, રાખડી પેલા મોહનને બાંધ અને મીઠું મોઢું મારું કરો, પછી મને રાખડી બાંધ, ત્યારે કાનાને મીઠું મોઢું કરાવે. બોલ હવે રાજી તું? સુભદ્રાજી અધિપ્રસન્ન થયા અને રાખડી બાંધીને તિલક કર્યું. તો જે દાવ ભૈયાના મુખારવિંદમાં મીઠાઈ દેવા ગયા તો દાવ ભૈયાએ હાથ આમ કરી અને ઠાકોરજીના મુખમાં પધરાવી દીધો કે તને જેટલો કાનો વાલો છે ને એનાથી અધિક મને વાલો છે. પછી સુભદ્રાજીએ દાવ ભૈયાને બાંધી અને મીઠાઈ રોગાવી. ત્યારે ઠાકોરજીએ સુભદ્રાજીને કાનમાં કહ્યું, તારું આ ઋણ મારા ઉપર સદાય રહ્યું. અને એની પરાકાષ્ઠા એ આવી કે અર્જુન સગા ફઈનો દીકરો થાય, કુંતા ફઈનો, અને સુભદ્રાજી મામા ફઈના થાય. પણ સુભદ્રાજીને અર્જુન ઉપર વિશેષ પ્રેમ હતો. એટલે જ્યારે લગ્નની ઉંમર થઈ ત્યારે દાવજીને સુભદ્રાજીને દુર્યોધનને પધરાવવા હતા અને સુભદ્રાજીને કોની પાસે જવું હતું? અર્જુન પાસે. હવે આમાં દાવજી ક્યારેય માનત નહીં.